તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા છે, ત્યારે કેટલાક જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, 7 જુલાઈ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આમ પણ 2-3 દિવસથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. તો છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ અને દમણમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે. ધોધમાર વરસાદ વરસી શકે છે. દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કેટલીક જગ્યાએ રેડ એલર્ટ, કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, અનેક જગ્યા છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. 7 જુલાઈ રથયાત્રાનો જ્યારે દિવસ છે, ત્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સુરત હોય, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરામાં પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણમાં પણ રેડ એલર્ટ અપાયું છે. જ્યારે કે દાદરાનગર હવેલીની જો વાત કરવામાં આવે તો દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. અહીં ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. તો સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મહત્વના જે સમાચાર છે, હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, હજુ પણ હવામાન વિભાગે ક્યાંક ભારે તો અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મહત્વપૂર્ણ વાત કરીએ તો જે નર્મદા છે, તાપી છે, એટલે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં તો અપાયું છે, પણ પાટણ, બનાસકાંઠા એ જિલ્લાઓને પણ જે છે રેડ એલર્ટની ઘોષણા કરવામાં આવી છે. કૃષ્ણા, તમને 24 કલાકની જે અંદાજિત વાત કરી તો લગભગ 100-110 જે તાલુકાઓ છે ત્યાં વરસાદ થયું છે અને 17 તાલુકાઓ તેવા છે જ્યાં 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધી વરસાદ થઈ છે. બનાસકાંઠાની વાત કરીએ તો કાલે દાંતામાં જે રીતે વરસાદ થયું, બધાએ જોયું કે કઈ રીતે તેની જે નાની સિવિલ હોસ્પિટલ છે એ જલમગ્ન થઈ ગઈ અને આ તમામ વસ્તુ થઈ. એટલે એ તમે શું કહો, એ તો સ્વાભાવિક છે, વરસાદ છે, તમામ વસ્તુ. એ સિવાય આખું મધ્ય ગુજરાતની તમે વડોદરાની વાત કરી શકો, તમે છોટાઉદેપુરની વાત કરી શકો, તમે આદિવાસી વિસ્તારોની વાત કરી શકો, દક્ષિણ ગુજરાતની વાત કરી શકો, ઉત્તર ગુજરાતની વાત કરી શકો અને સૌરાષ્ટ્રની વાત કરી શકો. આ ત્રણેય કેટેગરીમાં જો વાત કરીએ તો આ તમામ જે જિલ્લાઓ, મોટાભાગના જે જિલ્લાઓ છે એ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની અંદર એનો સમાવેશ થાય છે. 3 કે 4 જિલ્લાઓ જે છે તે રેડ એલર્ટમાં થાય છે. સ્વાભાવિક છે, હજુ 8 તારીખ સુધી કહેવામાં આવ્યું છે કે 8 તારીખ સુધી જે વરસાદની જે જોર છે એ ગુજરાત ઉપર અને આ તમામ જિલ્લાઓ ઉપર રહેશે અને પછી થોડો વિરામ જરૂરથી મળવાનું છે. પણ આ ઘટનાક્રમમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પણ વરસાદ થાય છે કૃષ્ણા, તો એની અસર સામાન્ય લોકો ઉપર પડતી હોય છે. જ્યારે વધુ વરસાદ થાય તો શહેરોમાં સૌથી હાલાકી વધારે પડતી હોય છે. સરકારની જે પુલ ખુલવાની જે શરૂઆત થઈ જાય છે, રોડ જાણે પોતે બેસી જતા હોય એવી સ્થિતિનું નિર્માણ થાય છે. પોલિટિકલ પાર્ટીઓ પોતાની રીતે વિરોધ પ્રદર્શન કરે છે. વિપક્ષના જે અલગ અલગ નેતા હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ, પણ સત્તા પક્ષને કોઈ ફેર પડતું નથી. એ વાત હકીકત છે. એવું નથી કે હવામાન વિભાગે જાહેર કર્યું છે અને તમામ વસ્તુ થાય છે એ પ્રમાણે ઘણી વખત અનુકૂળ, એટલે એ પ્રમાણે આગાહી સાચી ન પણ થતી હોય, પણ તંત્ર પોતાની રીતે જે તૈયારી કરવાની એની જવાબદારી છે. તમે જોશો જ્યારે પણ વરસાદ થશે ત્યારે તંત્રના કોઈ પણ અધિકારી જે છે કે કોઈ પણ પદાધિકારી છે કે કોઈ પણ એવી તમામ વસ્તુ એ લોકો દેખાતા નથી. હા, વરસાદ ઠરી જાય, વરસાદ ઓછું થઈ જાય, પાણી પોતાની રીતે રસ્તો કરી લે, એના પછી તંત્રની જે કામગીરી છે એ રસ્તા ઉપર દેખાતી હોય છે. એટલે આ તમામ વસ્તુમાં બે વસ્તુ છે. એક તો હવામાનની આગાહી, તમે લોકોને સચેત કરી શકો છો કે લોકો ઘરથી બહાર ન નીકળે, લોકો ધ્યાન રાખે, ગટરોથી સાવધાન રહે. પણ બીજી વસ્તુ એ કે જો વરસાદી પાણી જ ઘરમાં ઘૂસી જતા હોય તો પછી એવા કન્ડિશનમાં શું? તો એવા કન્ડિશનની અંદર આ તંત્રની બેદરકારી છે કે એને પ્રોપર રીતે
પાણી નીકળે તેને માટેની વ્યવસ્થા નથી કરી. એટલે એલર્ટની વાત તો બરાબર છે, પણ તંત્ર પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યું એ પણ એક વાત સાબિત આમાં થઈ જાય છે. અનિલ, એટલે કે જે રીતે કેબિનેટની બેઠક થતી હોય ને તેમાં વરસાદને લઈને જે સમીક્ષા કરવામાં આવતી હોય છે, ભલે ટીમો મોકલી દેવામાં આવતી હોય છે રાહત અને બચાવ કામગીરીની, પરંતુ જ્યારે ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે જે પરિસ્થિતિ હોય છે તે તો લોકોને ભોગવવી જ પડે છે, કારણ કે પાણી ભરાઈ જાય છે તો તેનો નિકાલ નથી થતો. મેં કૃષ્ણા કહું કે વર્ષો સુધી મેં ગાંધીનગર કવર કર્યું છે અને વેધર વોચ કમિટીની બેઠક કઈ રીતે થાય છે મેં એને ખૂબ નજીકથી જોયું છે. તમામ વિભાગ, આર્મી, લોકલ પોલીસ, વેધર વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ, પશુપાલન વિભાગ, કૃષિ વિભાગ, નદીઓ જલ સંસાધન મંત્રાલયનો જે વિભાગ છે, લગભગ 17-18 વિભાગોના જે વડાઓ છે ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે. પોતાની રીતે જે કરતા હશે, પણ મને તે સમજાય છે માત્ર ચા નાસ્તો કરીને પોતપોતાની વાત મૂકીને કોઈ કોર્ડિનેશનની વાત હંમેશા દર વખતે થાય છે કે કોર્ડિનેશનની વાત કરીશું, જે તે જિલ્લા કલેક્ટરને વાત કરીશું, જિલ્લા કલેક્ટર તે તાલુકા જે મામલતદારો છે એને વાત કરશે, સરપંચો, તલાટી, લોકલ પોલીસ, જે પેરામિલિટરી ફોર્સ છે એની, એનડીઆરએફ, તમામનું કોર્ડિનેશન કરવામાં આવશે. પણ જ્યારે આવી કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તમામ કોર્ડિનેશનની જે વાતો હતી એ માત્ર કાગળ ઉપર હોય એવું અવશ્યપણે લાગે છે. ઘણી વખત જ્યારે હું હતો ગાંધીનગર ત્યારે ઘણી વખત સીએમ પહોંચી જતા હતા જે એસઓઈ ગ્રુપ ત્યાં છે એમરજન્સી સેન્ટર, સ્ટેટ રિસ્પોન્સ ઇમરજન્સી સેન્ટર, ત્યાંથી લોકોને ફોન કરતા હતા કે તમારું કેવું હાલચાલ છે સાહેબ, જો તમે સ્થિતિ વ્યવસ્થિત કરી હો તે ફોન કરવાની જરૂર ના પડે. કારણ કે સ્થિતિ એ છે અત્યારે પણ ઘેડ તમે જુઓ, ઘેડ અને આ જે વિસ્તાર છે ત્યાં અનેક ગામો સંપર્ક વિહોણા છે, ત્યાં પાણી જઈ શકતું નથી. એક જ પાર્ટીની સરકાર 30-30 વર્ષથી ગુજરાતમાં હોવા છતાં, એટલે ખેડ પંથકની જો ખાસ કરીને આપણે વાત કરીએ તો દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે એ વિસ્તાર જ એવો છે, તો તેનો કાયમી નિકાલ કેમ નથી આવતો? બે વસ્તુ થાય. હું તમને ઉદાહરણ એનું આપીશ સીધી રીતે. આંધ્રપ્રદેશથી, આંધ્રપ્રદેશમાં એક નવી રાજધાની આખે બની રહી છે, અમરાવતી. ચંદ્રબાબુ નાયડુ એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. વિઝન હતું એમની પાસે કે આ વસ્તુ બનાવી છે. ગુજરાતની વાત કરીએ તો આપણે વર્ષોથી જે છે એ ધોલેરાસર જે સિટી છે ત્યાં બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યારે બનશે એ તો રામ જાણે, પણ પ્રયત્ન થઈ રહ્યું છે કે ત્યાં તમામ વસ્તુ થાય. તો ઘેડ પંથક માટે એવું વિઝન કોઈ રાજકારણી પાસે, કોઈ તંત્ર પાસે કેમ નથી? કારણ કે બધાને ખબર છે જ્યારે દર વર્ષે આવી સ્થિતિ થાય તો સંખ્યાબંધ ગામો ત્યાં જે છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે. અત્યારે આપણે જે વિઝ્યુઅલ ત્યાંથી આવે તમે જોયા હતા કે લોકો લગભગ છાતીસમા પાણીમાં એક મૃતદેહને લઈને જતા હતા. કેવી કન્ડિશન હશે તમે સમજો એ પરિવારની, એ લોકોની માનસિક સ્થિતિની, કે આવી કન્ડિશનમાં તેમને આવી રીતે મોતનો જે મળાજો છે જાળવવો જોઈએ, એમાં કેટલી મુશ્કેલી પારવાર મુશ્કેલી થાય છે એની આપણે જોઈ લીધું. પણ સવાલ એ છે કે તમારી પાસે વિઝન નથી, એ વાત હકીકત છે. એ તો છે જ, પરંતુ ત્યાંના જે ખેડૂતો છે તે ખેતી નથી કરી શકતા, કારણ કે મહિનાઓ સુધી તેમના જે ખેતરો છે તેમાંથી પાણી નથી ઓસરતા. કૃષ્ણા, આ તમામ વસ્તુ હું તમને કહું, તંત્ર ખેડૂતોને એમના ભરોસે છોડી મૂકે છે કે તમને ખબર છે જ્યારે દર વર્ષે 3 મહિના કે 2 મહિના તમને હેરાન જ થવાનું છે તો તમે ત્યાં કંઈ વાવો નહીં, પાક વાવો નહીં, કારણ કે માનસિક રીતે એ લોકો પણ અભ્યસ્ત થઈ ચૂક્યા હોય છે. પણ મારો જે સવાલ છે તંત્ર પાસે એ છે કે એક જ આટલા વર્ષોથી આઝાદ થયું, 30-30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર છે, વિઝનરી પીએમની વાત થાય છે, વિઝનરી સીએમની વાત થાય છે, મૃદુ અને મક્કમ સીએમની વાત થાય છે, તો શું એ લોકોની જે પીડા છે એમને દેખાતું નથી કે જો ત્યાં પાણી ન થતા હોય એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે કે પાણીનો અથવા ઉકેલ આવે, અથવા તો પછી એવી કોઈ વ્યવસ્થા જે રીતે આપણે નવું શહેર કે નવી સિટી બનાવી રહ્યા છે એવી કોઈ વ્યવસ્થા થઈ શકે કેમ? એ કોઈ વિઝન નથી, એ વાત હકીકત છે ને. એનો પરિવાર લાખો લોકો ત્યાં ભોગવી રહ્યા છે, લાખો ખેડૂતો ભોગવી રહ્યા છે, અને એના કારણે થાય છે તો જે આપણે ગ્રામીણ અર્થતંત્ર છે એના ઉપર એની વિપરીત અસર પડતું હોય છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.